હું 15 વર્ષની હતી ત્યારે મારી બહેન એક બાળકને જન્મ આપતી વખતે મળી હતી. બાળક માટે મમ્મી પપ્પાએ મારા સાળા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ હું મારા સાળાથી ખૂબ ડરતી હતી, કારણ કે તે ખૂબ જ મજબૂત માણસ હતો અને હું 15 વર્ષની નાજુક છોકરી હતી. હું તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતી, પણ મારા સાળા મારી સાથે લગ્ન કરવા આવ્યા. લગ્નની પહેલી રાત્રે જ્યારે તે મારી નજીક આવ્યો ત્યારે હું તેને જોઈને ડરી ગઈ. પછી મેં કહેવાનું શરૂ કર્યું, તું કેમ ડરે છે? તું મારા ખોળામાં રડી રહી હતી. મારો નાનો ભાઈ રડી રહ્યો હતો. તે સમયે હું ફક્ત 15 વર્ષનો હતો. મને સમજાતું નહોતું કે તને કેવી રીતે શાંત કરું. તું ફક્ત રડી રહી હતી. તું શાંત થવાનું નામ પણ લેતી નહોતી. તું ખોળામાં રમી રહી હતી અને તું થાકી ગઈ હતી. મારી માતા સવારથી તેના રૂમમાં હતી અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવતી જતી. મને પણ ખૂબ પીડા થતી હતી, કારણ કે મારી બહેન આજે બાળકનો જન્મ થયો હતો, આ દુનિયા છોડીને જતો રહ્યો. પણ જ્યારે બાળક અટક્યું નહીં ત્યારે હું પોતે રડવા લાગી. તમારો અવાજ સાંભળીને મારા પિતા મારા રૂમમાં આવ્યા અને જ્યારે મેં બાળકને રડતું જોયું ત્યારે મેં પૂછવાનું શરૂ કર્યું, રિયાને શું થયું? બાળક કેમ રડી રહ્યું છે? મેં કહ્યું, પપ્પા, બાળક ચૂપ પણ નથી. હું તેને કેવી રીતે શાંત કરી શકું? તમારા પિતાએ બાળકને ખોળામાં લીધું અને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તેના આગમન સાથે તેણે તેની માતાને પણ ગુમાવી દીધી છે. તે શું કરી શકે? તેણીને ખૂબ જ મુશ્કેલીથી તેની માતા અને તેના બાળકોને સંભાળવા પડ્યા. એક દિવસ પછી મારી માતાની તબિયત ધીમે ધીમે સુધરી. તે હજુ પણ તેની પુત્રી વિશે વિચારીને ખૂબ જ ડરતી હતી, પરંતુ તેણીએ તેના પુત્રની સંભાળ રાખવાનું શરૂ કર્યું હતું. મારી બહેનના મૃત્યુ પછી મારા સાળા એકવાર અમારા ઘરે આવ્યા હતા. મારી બહેન અને મારા સાળાના લગ્ન થયા હતા. તેઓ એકબીજાને બીજા કોઈ કરતાં વધુ પ્રેમ કરતા હતા, પરંતુ મારી બહેન ખૂબ નાની હતી. શરૂઆતમાં મારા માતા પિતા લગ્નની વિરુદ્ધ હતા. તેઓએ કહ્યું કે મારી બહેન, જેનું નામ મીરા હતું, તે ખૂબ નાની હતી. અમે હમણાં અમારી પુત્રીના લગ્ન કરાવવા માંગતા ન હતા, પરંતુ મારી બહેનના પણ લગ્ન થવાના હતા અને મારા સાળાએ ઘર છોડ્યું નહીં. તેમને ફરજ પાડવામાં આવી હતી. મારે મારા માતા પિતાના લગ્ન કરાવવા પડ્યા કારણ કે મને ડર હતો કે મારી બહેન આવીને મારો ફોટો લેશે. પરંતુ જ્યારે હું જન્મી ત્યારે મારી બહેનનો જન્મ થયો ત્યારે તે લગભગ 8 વર્ષની હતી અને મારો ભાઈ મારા ઘરે રહેવા ગયો હતો. જ્યારે મારા સાળા મારા ઘરે આવ્યા ત્યારે તેની દાઢી વધી ગઈ હતી, તેની આંખો લાલ હતી. તે થોડા સમય માટે તેના દીકરાને તેના ઘરે લઈ ગયો હતો અને મને પ્રેમ કરતો હતો. મારી માતાએ કહ્યું કે રિયા હજુ ખૂબ નાની છે. તે ખૂબ જ મુશ્કેલીથી રાજકુમારની સંભાળ રાખી રહી છે અને હું પણ બીમાર છું. મીરાનું અવસાન થયું ત્યારથી મને લાગે છે કે કોઈએ મારા અડધા ભાગને અંદરથી કાપી નાખ્યો છે. જે કહેવામાં આવ્યું હતું તે એ હતું કે, કાકી, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ આપણે શું કરી શકીએ? તમે કદાચ કહી શકો છો, પણ તમે એકબીજાને કહી શકો છો અને તમારા હૃદયને હાર આપી શકો છો. તમે એકબીજાને હિંમત આપી શકો છો. મેં તેના વિશે વિચાર્યું, પણ મને ઘરમાં ફક્ત મીરાનો અવાજ સંભળાય છે. હું ત્યાં કેવી રીતે એકલી છું તે ફક્ત મને જ ખબર છે. તેનું દુઃખ તેના બદલે ખૂબ મોટું હતું. મારી માતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને હવે રડવું છે, પણ રડ્યા પછી રિયાની 10મી ગર્ભાવસ્થા શરૂ થશે અને દીકરા, હું નાના બાળકની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી. બાળક વધી રહ્યું છે, તારે તારા જીવનમાં આગળ વધવું જોઈએ અને લગ્ન કરી લે. આ સાંભળીને મારા સાળા ચોંકી ગયા અને કહ્યું, કાકી, તું શું કહી રહી છે? હું મીરાના જીવનમાં કોઈને સ્થાન આપી શકતો નથી અને હું ક્યારેય કોઈને પણ આપી શકતો નથી. તમે જાણો છો કે હું તેને કેટલો પ્રેમ કરું છું. જ્યારે મારું બાળક મોટું થશે ત્યારે હું મારું આખું જીવન તેના નામે વિતાવી શકું છું. હું તેને મારી સાથે લઈ જઈશ. મારી માતાએ કહ્યું, હું જાણું છું કે તમે મીરા જેવો કોઈને પ્રેમ કરી શકતા નથી, પરંતુ તમારા બાળકને સ્વીકારવાની જરૂર છે. તમે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તેને કેમ છોડી શકતા નથી?
રિયા હજુ નાની છે, ફક્ત 15 વર્ષની છે. તમે હવે તેની સાથે લગ્ન કેમ કરવા જઈ રહ્યા છો? જ્યાં સુધી તે 20 વર્ષની ન થાય ત્યાં સુધી મારો પુત્ર 5 થી 6 વર્ષનો થશે અને પછી હું તેને લઈ જઈશ. પણ તમારી માતાએ કહ્યું, તમારે તમારા જીવનમાં આગળ વધવું જોઈએ. જો તમારો પુત્ર રિયાનો પતિ બનશે તો બીજી કોઈ સ્ત્રી તે સહન કરી શકશે નહીં. આજે નહીં તો કાલે તમારે બીજા કોઈ સાથે લગ્ન કરવા પડશે. આ જીવન એકલા વિતાવવા માટે નથી. શું મારે કહેવું પડશે કે હું લગ્ન કરવા માંગતી નથી? ના, હમણાં કે પછી? મારે કહેવું જ જોઈએ કે હમણાં તમારા હૃદયમાં અલગ થવાનું દુઃખ તાજું છે. પણ મને ખબર છે કે સમય જતાં બધું સામાન્ય થઈ જશે. થોડા મહિનામાં તમારા લગ્ન થઈ જશે. જાણે તમારા બાળકને તે છોકરીની આદત પડી જશે. તમારી પત્ની કોણ છે? નહીં તો હવેથી તે ખૂબ મુશ્કેલ બનશે. અને પછી રાજકુમાર એટલો નાનો છે કે તે વાસણના કદનો આદત પડી જશે. પરંતુ જ્યારે તે મોટો થશે ત્યારે તેને નવી સ્ત્રી તરીકે સ્વીકારવાનું ખૂબ મુશ્કેલ બનશે. મારી માતાના શબ્દો મારા શાળા માટે સારા નહોતા. તે હજુ મોટો થઈ રહ્યો હતો અને પછી 4 મહિના પછી પાછો આવ્યો. રાજકુમાર 5 મહિનાનો હતો. તે મારા વગર જીવવા માટે એટલો મજબૂત નહોતો. તે મારા માટે ખૂબ મુશ્કેલ હતો. જ્યારે હું સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે તે રડી રહ્યો હતો. મારી માતા મારી સાથે રમીને કંટાળી જતી, પણ તે ચૂપ રહેતી નહીં. હું તેને મારા રૂમમાં લઈ જતી અને તે રડવાનું બંધ કરતી. તે મારી સાથે સૂતી, તે મારા હાથે ખાતી અને તે મને તેની માતા માનતી. અને મારે તેના માટે આવું જ વિચારવું પડતું. મને લાગતું કે તે મારી બાળકી છે. મારી માતા વારંવાર મારા શાળાને કહેતી કે તેના જીવન વિશે અને તેના બાળક વિશે વિચારે, પણ તેને ખબર નહોતી કે શું વિચારવું. હું મારી માતાના 12મા જન્મદિવસના ભાષણના 4 મહિના પછી પાછો આવ્યો હતો. હું ફક્ત 1 કલાક બેઠો હતો. મેં મારી માતાના શબ્દો એક કાનથી સાંભળ્યા અને પછી બીજા કાનથી. અને પછી હું જતો રહ્યો. પણ દર મહિને મારા પિતાની દુકાનને થોડા પૈસા આપવામાં આવતા અને તેમને કહ્યું કે આ રાજકુમારના ખર્ચ માટે છે. હું કોઈને મારા પર બાળકનો બોજ નાખવાનું કહેતો નથી. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા હતા અને હું 70 વર્ષનો થઈ ગયો હતો. હવે રાજકુમાર પણ 3 વર્ષનો છે. હવે હું એકલી હતી. મારી મમ્મી મને કહી રહી હતી કે મારા પતિ મારી સાથે લગ્ન કરવા આવ્યા છે. તે ખૂબ જ શ્રીમંત પરિવારનો હતો. મારી મમ્મીએ મારા શાળાને ફોન કર્યો અને કહ્યું કે રિયાનો પતિ ખૂબ જ સારો છે અને તે તેના લગ્ન કરાવવા માંગતી હતી. મેં તેની વાત સાંભળી અને કહ્યું, જો મારા શાળા આવું કહે તો મારા બાળકનું શું થશે? રાજકુમાર, શું તમે બાળક નથી? તમારી દીકરી માટે મારા બાળક સાથે આવું ન કરો. તેનો આદર ન છીનવી લો. રાજકુમાર રિયાને તેની માતા માનવામાં આવે છે અને હજુ પણ તમારી દીકરીની ઉંમર બદલાઈ ગઈ છે. 2 થી 3 વર્ષ રહો અને ત્યાં સુધીમાં રાજકુમાર મોટો થઈ જશે અને તમે સમજી શકશો. તમે જુઓ, હું રિયાના લગ્ન ખૂબ જ સારા પરિવારમાં કરાવીશ, પણ મારા દીકરાને લાયક થવા દો જેથી હું તેની સાથે રહી શકું અને તમે તે સમજી શકશો. તમે મારી માતાએ શું કહ્યું તે કેમ સમજતા નથી? રિહાના તેને થોડા સમય માટે પણ છોડતી નથી. તે તેની માતાને પોતાની માને છે. જો તે થોડી મોટી થશે તો તે તેના વગર રહી શકશે નહીં અને તેના માટે સમય નથી. હું બીમાર છું અને રિહાનાનો પિતા બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યો છે. અમે અમારી પુત્રીને ડિસેમ્બરમાં લગ્ન કરવાનું કહી રહ્યા છીએ. તમે તમારા વિશે વિચારો. જો તમને આટલું બધું ખબર હોય તો તે કહેવું ઠીક છે, તો મારી સાથે લગ્ન કરો. રીજાએ અચાનક મને આ કહ્યું હતું. મારી માતાને આની અપેક્ષા નહોતી કે મારા શાળા આવું કહી શકે છે. આ સાંભળીને મારી માતા આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની તરફ જોયું અને કહ્યું, તું રીજા કરતાં ઘણો મોટો છે. તું 10 વર્ષ મોટો છે. જો રીજા આવું કહે તો શું? પ્રિન્સ અને તેની માતા માને છે કે તેઓ તેના વગર રહી શકશે નહીં. અને જો હું બીજી સ્ત્રી લાવીશ, મને ખબર નથી કે તે મારા બાળક સાથે કેવું વર્તન કરશે. એવું બની શકે કે તે તેની માતાને પ્રેમ નહીં કરે. તે મને પ્રેમ કરે છે અને મારા બાળકને મારતો રહે છે. તેની કાકી તેની સાથે સારું વર્તન કરશે. રિયા, તે મને એક માતા જેવો પ્રેમ કરશે.
જેમ તે હમણાં કરી રહ્યો છે. મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પણ હું ઈચ્છું છું કે મારું બાળક શ્રેષ્ઠ બને. મારી માતાએ કહ્યું, હું તમારા સસરા સાથે વાત કરીશ. હવે મારી એક જ દીકરી છે. જો હું તેને મને સ્વીકારવાનું કહું તો તે મને પૂરા દિલથી સ્વીકારશે. ફક્ત એક રાજકુમારની માતાની રીતે, પણ તે મને તેની પત્નીની રીતે પણ સ્વીકારશે, જેથી લગ્ન પછી મને મારી દીકરીની ચિંતા ન કરવી પડે. આ સાંભળીને ભાઈ ભાભી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. ભાઈ ભાભી એક શ્રીમંત પરિવારના હતા. તે સુંદર અને યુવાન હતા. તેમની ઉંમર 30 વર્ષની હતી. કોઈ પણ છોકરી તેમના પ્રત્યે પોતાનું હૃદય ગુમાવી શકે છે, પરંતુ મને તેમના માટે આવી કોઈ લાગણી નહોતી. પરંતુ કોઈક રીતે તેઓ હંમેશા તેમના ભાઈ ભાભીની સંભાળ રાખતા હતા. તેમના ઘરમાં કોઈ કમી નહોતી. જ્યારે મારા પિતાને આ વિશે ખબર પડી, ત્યારે તેઓ પણ સંમત થયા. કારણ કે તે ખૂબ જ વૃદ્ધ અને જાડો હતો, પણ તેના સિવાય કોઈ પણ વસ્તુની કમી નહોતી. અને સૌથી મોટી સમસ્યા પ્રિન્સ સાથે હતી, જે હજુ પણ ખૂબ જ નાનો હતો અને તેનો ચોક્કસ અર્થ હતો. નવી આવેલી સ્ત્રીનો વિશ્વાસ શું હતો? શું તે તેને ખરેખર જોઈતો પ્રેમ આપશે? અને આજે તેના વિશે વિચારીને મારા પિતા તેની સાથે લગ્ન કરવા સંમત થયા. અને તે ઉપરાંત તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. અને પ્રિન્સ પણ મારાથી ખૂબ જ નારાજ હતો. મારી માયા, જ્યારે મેં મારી સંમતિ માંગી, ત્યારે મેં કોઈ પ્રતિજ્ઞા લીધી ન હતી. મારા શાળામાં એવું કંઈ નહોતું કે હું આ વિષય પર પ્રતિજ્ઞા લઈ શકું. પરંતુ હું ખુશ હતો કે હું પ્રિન્સની સંભાળ શાંતિથી રાખી શક્યો, કારણ કે હું પ્રિન્સ સાથે ખૂબ જ જોડાયેલો હતો. પરંતુ મારા અને આકાશ ખૂબ જ સરળ હતા, એટલે કે મારા શાળાના લગ્ન થવાના હતા. જ્યારે હું વિદાય લઈને આકાશના ઘરે આવ્યો, ત્યારે મારું હૃદય ઝડપથી ધબકતું હતું, કારણ કે મેં ક્યારેય આકાશ વિશે વિચાર્યું ન હતું. મને તો બસ એવું લાગતું હતું કે તે મારો સાળો છે. એક ક્ષણે મારું હૃદય સંપૂર્ણપણે ખાલી થઈ ગયું. તેમાં કોઈ લાગણી નહોતી. મને લાગ્યું કે કદાચ તે મારી સાથે એવું જ કરશે જે રીતે પતિ તેની પત્ની સાથે કરે છે. પણ એવું નહોતું. તેણે મને વરરાજા સાથે એક અલગ રૂમ બતાવ્યો હતો, અને તેણે કહ્યું, તને અહીં કોઈ સમસ્યા નહીં થાય. તું અહીં રાજકુમાર સાથે ખૂબ શાંતિથી તારું જીવન વિતાવી શકે છે. મને આશ્ચર્ય થયું અને મેં આકાશ તરફ જોયું. તે મારી પાસે આવ્યો અને કહ્યું, મારા મનમાં કાળો અને કાળો રંગ હતો, અને હું હંમેશા કાળો રંગ રહીશ. તું મારા ઘરમાં મારા દીકરાની માતા બની છે, અને તું ક્યારેય મારી પત્ની બનવાનો પ્રયાસ કરતી નહોતી. તે રૂમ છોડીને ચાલી ગઈ હતી, અને હું શાંતિથી, આશ્ચર્યચકિત નજરે તેને જોઈ રહી હતી. મારો રૂમ ખાલી થઈ ગયો હતો. રાજકુમાર મારી આંગળી પકડીને મમ્મી મમ્મી કહી રહ્યો હતો. મેં મારી આંખોમાંથી આંસુ લૂછ્યા, અને રાજકુમાર પલંગ પર પડવાનો હતો. હું કપડાં બદલતી વખતે રડવાનો હતો. જો કે હું કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવા આવી હતી, પરંતુ આ મારા માટે એક નવી લાગણી હતી. મેં આકાશને મારા હૃદયના ઊંડાણથી સ્વીકાર્યો હતો, અને મેં તેને પતિ પત્નીનો સંબંધ જાળવી રાખવા કહ્યું હતું. પણ તેણે મારું અપમાન કર્યું હતું અને મારી સાથે મોટી ભૂલ કરી હતી. તેણે મારા હૃદયને દુઃખ પહોંચાડ્યું હતું. મને લાગ્યું કે તે આવું ન કરે તો સારું રહેશે. હું ઈચ્છું છું કે તે બીજા કોઈ સાથે લગ્ન કરે. ઓછામાં ઓછું તેણે મારી સાથે આવું ન કર્યું હોત. આ માણસ પથ્થર દિલનો માણસ છે. તે મને આરામથી છોડીને ચાલ્યો જઈ શક્યો હોત. મેં એકવાર પણ વિચાર્યું ન હતું કે મારું શું થશે. મને તેની બહેનથી નફરત નહોતી, પણ હું સારું જીવન જીવવા માંગતી હતી. દરેક છોકરી ફક્ત તેને જ પ્રેમ કરવા માંગે છે. જ્યારે હું મીરા સાથે પ્રેમમાં હતી, ત્યારે હું ખુશ હતી કે મારી બહેન ખૂબ નસીબદાર છે. મને એક એવો પતિ મળ્યો જે તેને ખૂબ પ્રેમ કરે છે. પણ હવે એ જ વાત મને પરેશાન કરી રહી હતી. તે મારી સામે તેની બહેનનો પ્રેમ અનુભવી રહી હતી. તે દુનિયાથી દૂર જઈ રહી હતી, પણ હવે હું તેના જીવનમાં આવી ગઈ હતી. તેનું કર્તવ્ય હતું કે તે મને મારા ભાગની ખુશી આપે. તે મને મારા ભાગનો પ્રેમ આપે, પણ મેં એવું ન કર્યું. જ્યારે હું સવારે ઉઠી, ત્યારે હું બિલકુલ શાંત હતી, અને મેં ટેબલ પર નાસ્તો મૂક્યો હતો. આકાશે શાંતિથી નાસ્તો કર્યો,
તેણે મારી તરફ જોયું, પણ તેણે મારી તરફ જોયું નહીં. મેં આ પથ્થર દિલના માણસ તરફ જોયું, અને તેના હૃદયમાં આંસુ વહી રહ્યા હતા. સુંદરતામાં હું મારી બહેન કરતાં વધુ સુંદર હતી. મારી બહેન સુંદર હતી, પણ હું તેના કરતાં ઘણી વધુ સુંદર હતી. પણ આકાશે મારી તરફ જોયું નહીં. જેના હૃદયમાં ફક્ત એક માતા અને એક બહેન હતી, અને તે ચાલતી રહી, અને દરરોજ આ રીતે ફેલાવા લાગી. હું કામ તો આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી હતી, અથવા છાપામાં વ્યસ્ત રહેતી હતી, પણ ભલે હું આખી રાત જાગવા માંગતી ન હતી, હું મારી આંખોમાંથી આંસુ વહાવવા માંગતી હતી, અને મને તે તમારી સામે જોવાનું ગમતું ન હતું. મારી પાસે આવવાનું ઘણું લાંબુ હતું, પણ હા, હું મારી જરૂરિયાતની બધી વસ્તુઓ લાવીશ, અને તમને આપીશ. મને ખાવા પીવાની કે કપડાંની કોઈ કમી નહોતી. પણ એક સ્ત્રી માટે આ બધું પૂરતું નથી. તેના પતિનો પ્રેમ પણ જરૂરી છે. મને તે મળ્યું ન હતું. દરેક છોકરીની આ ઈચ્છા હોય છે. મને લાગે છે કે તે મને પ્રેમ કરે છે. તે મને પ્રેમ કરે છે. એકવાર મને તૈયાર થવાનું મન થયું. મેં એક સુંદર સાડી પહેરી હતી. મેં મારો મેકઅપ કર્યો હતો, અને બધાના વાળ ખુલ્લા રાખ્યા હતા. અમે સુમેળમાં હતા. તે જ ક્ષણે આકાશ પણ મારા ઘરે આવ્યો. મેં જોયું કે તેનું ભાન જતું રહ્યું. તે ગુસ્સાથી મારી સામે જોવા લાગી અને બોલી, તું શું પહેરી રહી છે? તું આ રીતે તૈયાર થઈ રહી છે, અને મારા હૃદયની ખુશી માંગી રહી છે. તને શું લાગે છે કે હું નબળી છું? જો તું મારી પાસે તૈયાર થઈને આવીશ, તો શું હું મારી લાગણીઓ ભૂલી જઈશ? શું હું તારી નજીક આવીશ? શું મને શરમ નહીં આવે? આવા વિચારોનો ઉપયોગ કરીને, તેના શબ્દો સાંભળીને, હું પોતે, તેની સામે, મને ખૂબ અપમાન થઈ રહ્યું હતું. મારી આંખોમાં આંસુ હતા. હું ફક્ત રડવા માટે તૈયાર હતી. મને ખબર હતી કે કોઈ ઓફિસથી ઘરે આવશે, અને આ રીતે તેઓ મારું અપમાન કરશે. હું રૂમમાં ગયો, મારા કપડાં બદલ્યા અને રડવા લાગ્યો. રાજકુમાર મારી બાજુમાં હતો. મેં તેને રડતો જોયો અને મારી પાસે આવ્યો. મેં મારા આંસુ લૂછવાનું શરૂ કર્યું, અને મેં કહ્યું, મમ્મી, શું થયું? હું રડી રહી હતી. તું કેમ રડે છે? પપ્પાએ તને થપ્પડ મારી છે. હું તારો દીકરો છું, તેને એકલો છોડી દે. હું હમણાં તને ચુંબન કરી રહ્યો છું. રડવાનું બંધ કરો. હું રડી રહ્યો હતો. તે પણ રડી રહ્યો હતો. તેણે મને ચુંબન કર્યું. મેં મારા આંસુ લૂછ્યા. રડતી વખતે મેં મારો મેકઅપ બગાડ્યો. મારી લિપસ્ટિક મારા ચહેરા પર ફેલાઈ ગઈ હતી, અને મારા ગાલ કોહલથી ઢંકાયેલા હતા. મને તે સમયે રાજકુમાર માટે કોઈ લાગણી નહોતી, પણ હું તેના પર ગુસ્સે હતો. મને ખબર નથી કેમ, મને અચાનક લાગ્યું કે જો મારા જીવનમાં રાજકુમાર ન હોત, તો કદાચ આજે મારી સાથે આ બધું ન થયું હોત. રાજકુમારે મારા લગ્નને સફળ બનાવ્યા હતા. જ્યારે હું ત્યાં બિલકુલ ન હતી, ત્યારે રાજકુમારે મારો ચહેરો જોયો. ત્યારે તેણે તેના નાના હાથથી મારો ચહેરો સાફ કરવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું, મમ્મી એક સુંદર ભૂત બની ગઈ છે. પછી હું તારો ચહેરો સાફ કરીશ. નહીંતર પપ્પા ડરી જશે, અને શું તે તારી સાથે લડશે? એ સાંભળીને મારા ચહેરા પર ડાઘ લાગી ગયો. તે 1 મહિનાની હતી, પણ તે દિવસે હું ક્યારેય પાછી આવવા તૈયાર નહોતી. હું ખૂબ જ તોફાની અને ભેટ જેવી છોકરી હતી. હું વાત કરવા, હસવા, મજા કરવા, તૈયાર થવા, મેકઅપ કરવા અને ખૂબ જ રંગબેરંગી કપડાં પહેરવા માંગતી હતી. પણ તે દિવસ પછી મને ફરીથી આ બધું કરવાનું મન નહોતું થયું. હું હવે 20 વર્ષની નહોતી, અને તે મારો જન્મદિવસ હતો. અને મને ખબર નથી કે તે દિવસે મારા મનમાં શું આવ્યું, કે મેં મારી પસંદગીનો લાલ ફ્રોક પહેર્યો હતો, અને મેં તેને ફરીથી ખુલ્લો રાખ્યો હતો. તો તે દિવસનો સમય હતો, અને આકાશ આવવાનો સમય નહોતો. મેં મારા ચહેરા પર ઘણો મેકઅપ કર્યો હતો. પ્રિન્સ મારી નજીક હતો. હવે હું શાળાએ જવા માટે પૂરતી ઉંમરનો હતો. ક્યારેક જ્યારે હું ખૂબ ગુસ્સે થતી ત્યારે મને પ્રિન્સ પર ગુસ્સો આવતો. પણ બીજા પાઠ વખતે હું આ લાગણીથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતી હતી. આ મારા બહાના છે. મારી મમ્મી મને મોમી મોમી કહેતી. તે તેને મારા પોતાના બાળક જેવો પ્રેમ કરતી હતી. હું તેના પિતાની સજા પ્રિન્સને આપતી. તે દિવસે હું તૈયાર હતી.
પ્રિન્સ મારા ફોટા તેના મોબાઈલ પર લેતો અને મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. થોડી વાર પછી મને શાહી પનીર ખાવાનું મન થયું. હું પણ રસોડામાં ગઈ અને શાહી પનીર બનાવવા લાગી. અમે બંને બેઠા અને જમવા લાગ્યા. તે સમયે આકાશ ગુસ્સામાં ઘરમાં ઘૂસી ગયો. હું એટલી તૈયાર હતી કે મેં મારો મોબાઈલ ફોન મારી સામે ફેંકી દીધો અને કહેવા લાગી, આ બધું શું છે? તને શરમ નથી આવતી? હું મીટિંગમાં વ્યસ્ત છું અને તું મને વારંવાર તારા ફોટા મોકલી રહી છે. મેં તને ઘણીવાર કહ્યું છે કે મારી સામે આવી વાતો ન કર. તને મારી નજરમાં કંઈ જ ફરક પડતો નથી. તું ફક્ત મારી બાળપણની માતા છે. હું તેના ચહેરાને પૂરા દિલથી જોઈ રહ્યો હતો, કારણ કે મને ખબર પણ નહોતી. તે ક્ષણે હું પીડાના દુખાવાથી કચડી ગયો હતો. મને લાલ રંગ હતો, જાણે મેં મારા ડ્રેસને મારા હૃદય સાથે મેચ કરીને પહેરી લીધો હોય. બીજા દિવસે તેણે ટેબલ પર મારો હાથ થપથપાવ્યો હતો. આંગળીઓ તૂટી ગઈ હતી અને જેને મને પોતાનો ફોટો મોકલ્યો હતો, મારી આંખો બંધ નહોતી. પ્રિન્સ દરવાજો ખટખટાવી રહ્યો હતો, પણ મેં દરવાજો ખોલ્યો નહીં. પછી તે તેના પિતા પાસે ગયો અને સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે હું રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મારું વર્તન બદલાઈ ગયું હતું. આકાશ મારી સામે જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે કદાચ હું કંઈક કહીશ, કદાચ હું કંઈક કરીશ, અથવા હું પ્રિન્સ સાથે ખરાબ વર્તન કરીશ, જેથી તેને મને થપ્પડ મારવાની તક મળે. પણ હું સંપૂર્ણપણે ચૂપ હતો. મારા મનમાં એક જ વિચાર હતો કે હું ફક્ત પ્રિન્સની માતા છું અને મારે ત્યાં બીજું કોઈ કામ નથી. મારું એકમાત્ર કામ પ્રિન્સની સંભાળ રાખવાનું અને મારા પતિની જરૂરિયાતો પૂરી કરવાનું હતું. મેં પહેલા પણ ઘણીવાર મારા મનને મારી નાખ્યું હતું. મારી મોટી દીકરીઓએ જે પ્રેમ, લાગણીઓ અને સપના જોયા હતા, તે બધા મેં જોવાનું બંધ કરી દીધું હતું. મેં પ્રિન્સને ખૂબ પ્રેમથી ખવડાવ્યો હતો. પછી મેં તેને શાળાએ મોકલ્યો અને ઘરના બધા કામ કર્યા. મારી માતાએ મને જે નવા કપડાં, મોંઘી સાડીઓ આપી હતી તે બધા મેં સળગાવી દીધા હતા. મેં મારી જાત પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. ઘણા દિવસોથી મેં મારા માથા વિશે પણ વિચાર્યું ન હતું. ગમે તેમ હું મારા પ્રેમથી આકાશની બધી જવાબદારીઓ નિભાવી રહી હતી. મેં આકાશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ક્યારેક જો જરૂરી હોય તો હું વાત કરીશ, નહીં તો હું મારા પોતાના કામમાં અટવાઈ જઈશ. મને એવું લાગતું હતું કે મને કંઈક કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હવે મને એવું લાગતું હતું કે આકાશ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ તેને ફક્ત હા અને ના કહ્યું. પછી હું મારી સાથે વાત કરવાની હિંમત કરી શકતો નહોતો. પણ હવે મને આ બધી બાબતોની પરવા નથી. મારી લાગણીઓ ઘણા સમયથી ગાયબ થઈ ગઈ હતી. પ્રિન્સ સ્કૂલે જઈ રહ્યો હતો. હવે તે સમય પૂરો થઈ ગયો હતો. હું તેમાં વ્યસ્ત થઈ ગઈ હતી. હું મારી પોતાની સુંદરતા બનાવવામાં વ્યસ્ત રહેવા માંગતી ન હતી, અથવા હું તૈયાર થવા માંગતી ન હતી, બંગડીઓ પહેરવા માંગતી ન હતી. હું તે બધું ભૂલી ગઈ હતી. જો તે કોઈ ફંક્શન હોય કે તહેવાર, તો હું ક્યારેય તૈયાર ન થાત. તે સમયે જ્યારે હું આવ્યો ત્યારે આકાશ કદાચ આંસુઓથી ભરાઈ ગયો હતો કે જ્યારે હું પ્રિન્સને મોલમાં લઈ ગયો ત્યારે મને પણ તેને લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મેં મારું કામ છોડ્યું નહીં. જ્યારે આકાશ પ્રિન્સ સાથે પાછો આવ્યો ત્યારે તે ખૂબ ખુશ હતો. તે મારી પાસે આવ્યો અને તેણે મને એક કાગળ આપ્યો. તેણે કહ્યું, હું તારા માટે લાવ્યો છું. તે સમયે તે થોડો શરમાયો. તેના ચહેરા પર થોડી શરમ હતી. મને આશ્ચર્ય થયું. આટલા વર્ષો પછી તે મારા માટે શું લાવ્યો? મેં તેને અવિશ્વાસથી જોયું અને પછી કોઈ મને રોકી શક્યું નહીં. મેં બારી ખોલી અને અરીસામાં લાલ બંગડીઓ જોઈ. તે મારી પ્રિય હતી. મેં બંગડીઓ તરફ જોયું અને કહ્યું, તમે તે કેમ લાવ્યા છો? આકાશ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, મારો મતલબ, હું તે મારા પુત્રની માતા માટે લાવ્યો હતો. હું તે તમારા માટે લાવ્યો હતો. તમને લાલ બંગડીઓ ગમે છે, ખરું ને? પછી તે પહેરો. હું પણ તમારી જેમ જ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે મેં તેની તરફ જોયું, એક ક્ષણ માટે મેં તેની આંખોમાં એક વિચિત્ર આકર્ષણ જોયું. કંઈક જરૂરી હતું,
જેના કારણે હું દૂર નજર ફેરવી ગયો. કદાચ તેને આટલા વર્ષોમાં ખ્યાલ આવી ગયો હતો કે હું તેની પત્ની છું. તેની પહેલી પત્ની સ્ત્રી બની ગઈ હતી, પરંતુ તેના જીવનમાં બીજી સ્ત્રી હતી. તે જ કારણ હતું કે આપણે તેના ઘરમાં એકબીજા સાથે સંબંધ રાખવો પડ્યો. પણ એ એકબીજાથી દૂર હતા, કારણ કે એ પોતાના મૃત્યુ સુધી ભૂલી નહોતી. કદાચ એ મારા પ્રેમમાં પડવાનો હતો. એણે બંગલો ડેસ્ક પર મૂક્યો અને કહ્યું, હું હમણાં કામ કરી રહ્યો છું. ખૂબ ખૂબ આભાર. હું ત્યાંથી આવી રહ્યો હતો, પણ મને પરિસ્થિતિની પરવા નહોતી. તહેવાર હતો, તેથી બધા તૈયાર હતા. હું કામમાં વ્યસ્ત હતી. મારા માતા પિતા પણ અહીં આવ્યા હતા. પરિવારના બાકીના સભ્યો પણ અમને મીઠાઈ આપવા આવ્યા હતા. બધા મને કહી રહ્યા હતા કે તારી દીકરી હવે 2 બાળકોની માતા છે અને હજુ પણ માતા બનવા માટે તૈયાર છે. તે હાથમાં બંગડીઓ પહેરે છે, ઘણો મેકઅપ કરે છે અને તેના વાળ અને મેકઅપ ખૂબ સારી રીતે રાખે છે. પણ તારી હાલત ખૂબ જ ખરાબ છે. આકાશે મને જોયો અને મારી પાસે આવ્યો અને કહ્યું કે આ બધું કોઈ કારણસર છે. જો બધા તૈયાર હોય તો તું એકલી જ છે જે ઘરના કામમાં વ્યસ્ત છે. જા, આ કામ છોડીને તૈયાર થઈ જા. આજે આકાશ મને સ્મિત સાથે જોઈ રહ્યો હતો. હું કહેવા જતો હતો કે તૈયાર થઈ જા, અને મને ખૂબ જ નવાઈ લાગી કે તું આટલો નાનો હતો. તું મારી નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં કહ્યું, તને હમણાં જ ખ્યાલ આવ્યો. તને ખબર નથી કે આટલા વર્ષોમાં તું આ પરિસ્થિતિમાં ક્યારે આવી છે ત્યારથી. તને ખબર નથી કે વર્ષોથી કેટલા તહેવારો આવ્યા છે, પણ તું ક્યારેય નવા કપડાં પહેર્યો નથી. તમે પહેલાં ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નથી. તો આજે તું આ રીતે કેમ અનુભવી રહી છે? તેની પાસે મારા પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો. મારી માતાએ પણ મારો હાથ પકડીને કહ્યું, તું મહેંદી કેમ નથી લગાવી? તું નવા કપડાં પહેરી રહ્યો નથી કે માળા પહેરી રહ્યો નથી? તારી પાસે સોનાનો માળા છે, તારી પાસે મીરાનો હિસ્સો છે. તને કોઈ કમી નથી. મારા પ્રત્યેના તેના પ્રેમે મારા માથા પર સજા લાવી હતી કે મને મારી ભૂલનો અહેસાસ થયો હતો અને હું રાત્રે સૂઈ ગયો હતો. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો અને પછી આકાશ મારા રૂમમાં આવ્યો. તને જોઈને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આકાશ આજે રાત્રે પહેલી વાર મારા રૂમમાં આવ્યો હતો અને મારી સામે બેઠો હતો અને મારો હાથ પકડીને મારી સાથે વાત કરવા લાગ્યો હતો. પણ તેણે મારો હાથ છોડી દીધો હતો કે મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. મને ખબર છે કે હું મીરાના પ્રેમનો આદમી બની ગયો હતો, પણ તને એ પણ ખબર છે કે મીરા મારા માટે કેટલી મહત્વપૂર્ણ હતી. અમે એકબીજાને જીવન આપી રહ્યા હતા. આનાથી મારું હૃદય અને મન પ્રભાવિત થયું. હું તેના માટે પાગલ થઈ ગયો હતો, જેના કારણે હું તારો અધિકાર ભૂલી ગયો હતો. પણ સમય જતાં મને સમજાયું કે મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. તમારી પાસે તમે તમારા બાળકને બાળકની જેમ ઉછેર્યું અને મારા પુત્ર માટે તમારી બધી ખુશીઓનું બલિદાન આપ્યું. તમે તેને નાની ઉંમરે માતૃત્વનો પ્રેમ આપ્યો અને જ્યારે તમે અહીં આવ્યા ત્યારે તમને સમજાયું કે હું તમારો પતિ છું. તમે ફક્ત પતિ જ નહીં પણ એક મિત્ર હતા, જેમ તમે અપેક્ષા રાખી હતી. પરંતુ મેં તમારી સાથે ખૂબ જ મજબૂત બંધન રાખ્યું હતું. મારા ખભા પર તૂટેલા નખનું નિશાન હતું. નિશાન પછી તેને આકાશ કહેવામાં આવતું હતું. હું તમારી સાથે સંબંધ બાંધવા માંગુ છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમારી સાથે નવું જીવન શરૂ કરવા માંગુ છું. આકાશ ચંદ્રના પ્રકાશથી ભરાઈ ગયું હતું. તમને મારી પાસે લાવનાર લાલ બંગડીઓ મારા કાનમાં હતી. હું તમારી નજીક આવી રહ્યો હતો. હું તમારા શબ્દોનો અર્થ સમજી રહ્યો હતો. પરંતુ હવે મેં મારી બધી લાગણીઓ ગુમાવી દીધી છે. હું મોટી થઈ ગઈ છું. મારા હૃદયમાં આ બધી ઈચ્છાઓ ક્યારેય સમાપ્ત થઈ ન હતી. મેં તેની તરફ પાછળ જોયું અને કહ્યું, હું ફક્ત એક રાજકુમારની માતા છું. મારે તમારી સાથે બીજું કંઈ કરવાનું નથી. મારી અંદર લાગણીઓ હતી. હું પ્રાર્થના કરતી હતી કે તમે મારા પતિ બનો. તું મને મારા સપનાઓનો અધિકાર આપીશ. તું મને મારા સપનાઓનો પ્રેમ આપીશ. હું ફક્ત તારી સાથે રહેવા માંગુ છું. પણ હવે મારી બધી ઈચ્છાઓ ખતમ થઈ ગઈ છે. જો તું મારી સાથે પ્રેમ વિશે વાત કરવા માંગતો હોય તો તેનાથી દૂર રહે. તું મારી તરફ જોતો પણ નથી.
મને હંમેશા કહેવામાં આવે છે કે હું બીજી સ્ત્રી છું. હું ફક્ત એક રાજકુમારની માતા છું. જ્યારે બધી ઈચ્છાઓ ખતમ થઈ જાય છે ત્યારે તું મને એક સુખદ સ્વપ્ન કહે છે અને મને તારી સાથે નવું જીવન શરૂ કરવાનું કહે છે. પછી જો તારામાં લાગણીઓ હોય અને તું તારી લાગણીઓને ઠંડી કરવા માંગતી હોય તો પછી છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું વધુ સારું છે, જે તારી જરૂરિયાતો પૂરી કરી શકે. હું ફક્ત રાજકુમારની માતા છું, બીજું કંઈ નહીં. તું મારા તરફથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અને રડતી રહી અને અંદર ગઈ. મને ઈર્ષ્યા થાય છે, પણ અંદરથી લાગણીઓ વિકસાવી શકાતી નથી. જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ માટે પોતાના હૃદયના દરવાજા બંધ કરી દે છે ત્યારે તે ઈચ્છે તો કરી શકે છે, પણ કોઈ તેને